દ્વારકાધીશ મંદિર, જેને જગત મંદિર પણ કહેવાય છે. જુઓ, આ ખાલી એક પૂજાનું સ્થળ નથી. ના, આ તો ઇતિહાસ, અદ્ભુત સ્થાપત્ય અને કેટલીય દંતકથાઓનો જીવંત સંગમ છે. તો ચાલો આપણે સાથે મળીને સમયની આરપાર એક એવી સફર કરીએ અને આ મંદિરના ઊંડાણમાં છુપાયેલા રહસ્યોને ઉજાગર કરીએ. પણ સવાલ એ છે કે આ પવિત્ર જગ્યા આખરે છે કેટલી જૂની? અને આ કંઈ નાનો સૂનો સવાલ નથી. ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને લાખો શ્રદ્ધાળુઓ બધા જ સદીઓથી આ સવાલનો જવાબ શોધી રહ્યા છે. ખબર છે, આ જ સવાલ આપણી આખી વાતચીતનો પાયો બનશે. આપણે એક પછી એક પડ ખોલીશું અને જોજો, દરેક પડ નીચે એક નવો જ રહસ્ય છુપાયેલું મળશે. તો આપણી આ સફરની શરૂઆત કરીએ આજના મંદિરથી. આને ખાલી પથ્થરોનું બનેલું એક સ્ટ્રક્ચર ના સમજતા. ના, આ તો હિન્દુ ધર્મની જીવંત શ્રદ્ધાનું ધબકતું હૃદય છે. એક એવું કેન્દ્ર જ્યાં દરરોજ હજારો લાખો ભક્તોની શ્રદ્ધાનો સાગર ઉમટે છે. અને આ મંદિરનું ધાર્મિક મહત્વ તો અપાર છે. આદરણીય ચારધામ યાત્રાનો આ એક મુખ્ય સ્તંભ છે. વિચારો, છેક 8મી સદીમાં આદિશંકરાચાર્યે દેશના 4 ખૂણે 4 પીઠ સ્થાપ્યા અને એમાંથી એક અહીં દ્વારકામાં છે. આનાથી જ સમજી શકાય છે કે આ જગ્યાનું મહત્વ કેટલું ઊંડું અને જૂનું છે. સારું, તો શ્રદ્ધાની વાત તો થઈ. હવે જરા મંદિરના બાંધકામ પર, એની ભૌતિક રચના પર નજર કરીએ, કારણ કે આ ભવ્ય ઇમારત પોતે જ કેટલીય વાર્તાઓ કહી રહી છે. સૌથી પહેલાં તો આ શાનદાર મંદિર ચૂનાના પથ્થરથી બનેલું છે. અને કેટલું ઊંચું છે ખબર છે? પૂરા 7 માળ. જરા કલ્પના તો કરો, 7 માળની ઊંચાઈ જાણે સીધી આકાશ સાથે વાત કરતી હોય. એની ભવ્યતાનો અહેસાસ જ અલગ છે. અને આખું મુખ્ય મંદિર ટકેલું છે 60 થાંભલાઓ પર. અને એ પણ કેવા? એકદમ સુંદર રીતે કોતરેલા માસ્ટરપીસ જેવા. દરેક થાંભલો જાણે કલા અને એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. જાણે સદીઓની વાર્તાઓ પોતાની અંદર સમાવીને બેઠો હોય. હવે વાત કરીએ મંદિરના શિખરની. એની ઊંચાઈ ખરેખર જોવા જેવી છે. પૂરા 51.8 મીટર. આટલી ઊંચાઈને કારણે આખા દ્વારકા શહેરમાં એની એક અલગ જ જાજરમાન છાપ ઊભી થાય છે. તમે ગમે ત્યાંથી જુઓ, એ દેખાય જ. તો મતલબ કે જે પુરાવા આપણી પાસે છે, ઇતિહાસકારો જે કહે છે, એ મુજબ આપણે આજે જે મંદિર જોઈએ છીએ ને, એ 15મી-16મી સદીમાં બનેલું છે. અને એની જે સ્ટાઇલ છે, એ છે ચૌલુક્ય સ્થાપત્ય શૈલી, જે ગુજરાતની એક ખાસ ઓળખ છે. પણ અહીં જ વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે. શું કોઈને ખ્યાલ છે કે આજે આપણે જે મંદિર જોઈએ છે એ મૂળ મંદિર નથી? હા, એનો ઇતિહાસ તો વિનાશ અને પછી અદમ્ય હિંમતથી ફરી બેઠા થવાની, એટલે કે પુનર્જન્મની એક અદ્ભુત ગાથા છે. ઇતિહાસના પાના સ્પષ્ટ કહે છે, 1472માં સુલતાન મહેમૂદ બેગડાએ આ જગ્યા પર આવેલા મૂળ મંદિરને તોડી પાડ્યું હતું. આ એક એવો આઘાત હતો જેણે આ પવિત્ર જગ્યાના ઇતિહાસને કાયમ માટે બદલી નાખ્યો. પણ જુઓ, વિનાશ પછી તરત જ પુનર્જન્મ પણ થયો. 15મી-16મી સદીમાં મંદિર ફરીથી બનાવવામાં આવ્યું અને એ જ સ્વરૂપ આજે આપણી સામે છે. આ શું બતાવે છે? આ અતૂટ શ્રદ્ધા અને હાર ન માનવાની તાકાત બતાવે છે. એ વાત સાબિત કરે છે કે શ્રદ્ધાના પ્રતીકને તોડી શકાય છે, પણ લોકોના દિલમાં વસેલી શ્રદ્ધાને નહીં. તો ચાલો આખી વાતને એક ટાઈમલાઈન પર ફટાફટ જોઈ લઈએ. પુરાતત્વીય પુરાવા કહે છે કે અહીં 2200 વર્ષ જૂનું કોઈક બાંધકામ હતું. પછી 8મી સદીમાં આદિશંકરાચાર્ય અહીં આવ્યા, જે એના પ્રાચીન મહત્વ પર મોહર મારે છે. અને પછી આવે છે 1472નો વિનાશ અને એના પછીનો પુનર્નિર્માણ. આખી સફર આમાં સમાઈ જાય છે. હવે આપણી આ શોધ એ ખાલી મંદિર પૂરતી સીમિત નથી. ચાલો મંદિરથી બહાર નીકળીને આસપાસના વિસ્તારમાં નજર કરીએ, કારણ કે અહીં દરિયાના મોજા નીચે એક આનાથી પણ જૂની વાર્તા દટાયેલી છે. અને પુરાવા પણ મળ્યા છે. દરિયાની અંદર થયેલી શોધખોળમાં એક આખું પ્રાચીન બંદર શહેર હોવાના પાક્કા પુરાવા મળ્યા છે. વિચારો, શિલાલેખોવાળા મોટા પથ્થરો, જૂના જમાનાના લંગર, પાણીની નીચે આખા બાંધકામ. આ બધું શું બતાવે છે? આ બધું એ જ પૌરાણિક દ્વારકા તરફ ઇશારો કરે છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં છે. એ જ દ્વારકા જે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી.
અને હવે આપણે આ વાર્તાના સૌથી ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ એ પૌરાણિક પડલ પર જે આ જગ્યાને સીધી ભગવાન કૃષ્ણ સાથે જોડે છે. જુઓ, હિન્દુ માન્યતાઓ મુજબ દ્વારકા નગરીની સ્થાપના ખુદ ભગવાન કૃષ્ણે કરી હતી. એવું કહેવાય છે કે તેમણે સમુદ્ર પાસેથી જમીન પાછી મેળવીને એક સોનેરી ભવ્ય રાજધાની બનાવી. અને સૌથી પહેલું મંદિર એવું મનાય છે કે એમના પ્રપૌત્ર વજ્રનાભે બરાબર એ જ જગ્યાએ બનાવ્યું હતું જ્યાં ભગવાન કૃષ્ણનું પોતાનું ઘર હતું, એમનું નિવાસસ્થાન, હરિગૃહ. અને આ જગ્યાની આસપાસ તો આવી કેટલીય પૌરાણિક કથાઓ વણાયેલી છે, જેમ કે દુર્વાસા ઋષિની પેલી કથા, જેના કારણે રૂક્મિણીજીનું મંદિર મુખ્ય મંદિરથી થોડું દૂર છે. આવી વાર્તાઓ તો અહીંની માટીના કણેકણમાં જીવંત છે. તો ચાલો હવે આ બધી વાતોને, બધા દોરાઓને એકસાથે જોડીએ. આજનું આધુનિક મંદિર, એનો હિંસક ભૂતકાળ, દરિયામાં ડૂબી ગયેલું શહેર અને ભગવાન કૃષ્ણની અમર કથા, આ બધું જ મળીને દ્વારકાની સાચી ઓળખ બને છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે દ્વારકાધીશ મંદિર ખાલી એક ઇમારત નથી, એ તો ઇતિહાસ, પુરાતત્વ અને શ્રદ્ધાને જોડતી એક જીવંત વાર્તાનું ધબકતું હૃદય છે. એક એવી જગ્યા જ્યાં ઇતિહાસના પુરાવા અને લોકોની અતૂટ શ્રદ્ધા બંને એકબીજામાં ભળી જાય છે, જ્યાં ભૂતકાળ અને વર્તમાન એક સાથે શ્વાસ લે છે. અને એટલે જ અંતે આ એક સવાલ રહી જાય છે કે અહીં ઇતિહાસ ક્યાં પૂરો થાય છે અને શ્રદ્ધા ક્યાંથી શરૂ થાય છે? દ્વારકા કદાચ આ જ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે. ભૌતિક પુરાવા અને આધ્યાત્મિક વારસા વચ્ચેનો સંબંધ કેવો હોય? અને આનો જવાબ એ કદાચ કોઈ એક નથી, એ તો દરેકે પોતાની સમજ અને શ્રદ્ધાથી શોધવાનો છે.